સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચાનો વિષય છે આટકોટમાં આવેલી ડીબી પટેલ કન્યા છાત્રાલય। આ છાત્રાલયમાં ભાજપના બે આગેવાન સહિત 3 શખ્સો પોતાની હવસ પૂરી કરવા માટે એક વિદ્યાર્થીનીને વર્ષોથી પીંખી રહ્યા હતા। શું આ બધું કરવા માટે કોઈ મોટા નેતાનો બેક સપોર્ટ હતો? ત્યારે ટ્રસ્ટીઓ અને ભાજપના આગેવાનોને ભાજપના જ કોઈ નેતાની છત્રછાયા હતી કે શું? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આટકોટમાં આવેલી ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી બીસીએની વિદ્યાર્થીની પર છાત્રાલયના જ બે ટ્રસ્ટી અને ભાજપના બે આગેવાન સહિત 3 શખ્સ છાત્રાલયમાં તો દુષ્કર્મ આચરતા હતા, પણ તેમને આ છાત્રાલય કરતા હોસ્પિટલ વધારે અનુકૂળ લાગતી હોય તેવું લાગતું હતું, કારણ કે હરામખોરોએ તો આ વિદ્યાર્થીનીને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની હોસ્પિટલમાં લઈ જઈને પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે। ત્યારે શું ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષને આ બધાની જાણ હશે ખરી? સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે જૂન 2023માં મધુભાઈએ આ વિદ્યાર્થીનીને વોટ્સએપ કોલ કરીને કહ્યું હતું કે તું આજે કોલેજ જતી નહીં, રૂમે રહેજે। ત્યારબાદ સવારના આશરે 9 વાગ્યે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી રૂમ પર આવ્યા, જ્યાં ધાક ધમકી આપીને બંને વારાફરતી આ યુવતી પર દુષ્કર્મ આચર્યું। આ વિદ્યાર્થીનીની થોડા દિવસો પછી જ છાત્રાલયની કેટલીક વિદ્યાર્થીનીઓને પોતે રેક્ટર હોવાથી આટકોટ પાસે આવેલી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગઈ। તે દિવસે બપોરના આશરે 3 વાગ્યે મધુ ટાઢાણીનો વોટ્સએપ કોલ આવ્યો અને કહ્યું હતું કે હું કહું ત્યારે તું ઉપર આવજે, ત્યાં સુધી ઉપર ન આવતી। મધુ ટાઢાણીના આ કહેવા મુજબ તે હોસ્પિટલના ઉપલા માળે ગઈ ત્યારે પણ એક રૂમમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું। પણ સવાલ એ છે કે કેડીપી હોસ્પિટલમાં શું ગમે ત્યારે ગમે એ વ્યક્તિને આવવાની પરવાનગી છે? માન્યું કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે હોસ્પિટલમાં આવી જાય, પણ શું જ્યારે આ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તો કોઈને પણ જાણ નહોતી? કારણ કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હોય છે, સિક્યુરિટી ગાર્ડ્સ હોય છે, કમ્પાઉન્ડર હોય છે। તો શું આમાં હોસ્પિટલના ટ્રસ્ટી કે માલિકની સંડોવણી છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ વ્યક્તિના ભરત બોગરા સાથે સારા સંબંધ છે। તો શું હોસ્પિટલમાં હવે સારવારની સાથે આવા કામ પણ થાય છે? કારણ કે બહારથી આવેલા કોઈ વ્યક્તિને હોસ્પિટલના ખૂણે ખૂણાની ખબર નથી હોતી, તો આમાં મદદ કોઈ હોસ્પિટલના કોઈ અંદરના જ વ્યક્તિએ કરી શકે છે। આ બધાથી કંટાળી આ દીકરી જ્યારે તે તેમના કાકાના ઘરે સુરત ગઈ, પણ આ હરામખોરોએ ત્યાં પણ તેને છોડી નહીં। સુરતના અમરોલીમાં આવેલી બેલેડિયા હોસ્પિટલે જ્યારે આ દીકરી હતી ત્યારે સવારે 11 વાગ્યે મધુ ટાઢાણી અને તેનો મિત્ર સફેદ કારમાં આવ્યા અને તેને કારમાં બેસાડી પાર્કિંગમાં લઈ ગયા। ત્યાં પણ જબરદસ્તી કરવામાં આવી। આ જ મહિનાની 9 તારીખ હતી અને છોકરી દરરોજની જેમ ક્લાસીસમાંથી છૂટીને અમરોલી ખાતે ઊભી હતી ત્યારે પણ મધુ ટાઢાણી મોટરસાયકલ લઈને આવ્યો અને ધમકી આપીને કહ્યું હતું કે રૂપિયા 2000માં શરીર સુખ મળે છે, લે આ 5000 રૂપિયા તું રાખી લે અને સારા કપડાં લઈ લેજે। જોકે રૂપિયા તેમણે ન લીધા। ત્યારબાદ મધુએ તેનો મોબાઈલ ફોન આંચકી તેમાંથી કેટલાક રેકોર્ડિંગ ડિલીટ કરી નાખ્યા અને છોકરીના મમ્મી પપ્પા અને કાકાને બધી વાત કહી દેવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો। આ યુવતી શું કહી રહી છે તે સાંભળી લઈએ। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા, મારી યારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપને એવું બધું કરેલું છે અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું। તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ, મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને। હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર। કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને। ત્યાં કેટલીક વખત લઈ ગયા?
એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત. હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને. તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી, તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં. તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો ને. પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી. અને કેટલીક વખત દુષ્કર્મ આદર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું. પરેશભાઈ તમને કઈ જગ્યાએ લઈ જતા હતા? એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં CCTV કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફરતી. તમે આ બાબતે ક્યારેય તમારા પરિવારને જાણ ના, કરી? મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. તમારી સાથે જે થયું, તમે જે સંસ્થામાં ભણતા હતા, અન્ય કોઈ બાળાઓ સાથે કે વિદ્યાર્થીનીઓ સાથે થતું આવું કંઈ? હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં. અને મધુભાઈ એવું હતું ને કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવજે. તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે. તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવજે. અને મેં આવું કેટલા સમય પહેલા બન્યું? આ 2023માં છઠ્ઠા. બીજું શું કહેતા હતા? અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને. મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કંઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં. પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતી? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું. બીજું કઈ રાજકીય છેડા? એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને. મધુ ટાઢાણે એવી ધમકી આપતો મને. હવે આ બધું દિવસે ને દિવસે વધી રહ્યું હતું અને યુવતીની ધીરજ ખૂટી રહી હતી. આખરે આ બધાથી કંટાળી આ યુવતીએ 13-14 દિવસ પહેલા જ પોતાના માતા પિતા અને કાકાને બધી હકીકત જણાવી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. પોલીસે બંને ભાજપના આગેવાન મધુ ટાઢાણી, પરેશ રાદડિયા અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. આરોપી પરેશ રાદડિયાના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે તેમની વરણી પણ કરવામાં આવી છે. અને મધુ ટાઢાણી ભાજપના આગેવાન છે અને 5 વડા ગામના પૂર્વ સરપંચ છે. આ બંને આરોપીને ભાજપના ટોચના નેતા સાથે સારા સંપર્ક છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પોલીસ સમક્ષ પણ જણાવ્યું હતું કે કન્યા છાત્રાલયના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી અર્જન રામાણીને પોતે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયાના કરતૂતો અંગે જાણ કરી હતી. પણ આ નફટ રામાણીએ તો એવું કહી દીધું હતું કે બંને મારા મિત્ર છે અને આમાં પોલીસ ફરિયાદ કરવાથી કશું થશે નહીં, માટે તું ચૂપ રહેજે. જો કે અર્જન રામાણીને ખબર પડી ગઈ હતી કે હવે આ બધું છતું થવાનું છે અને તેમનું નામ પણ સામે આવવાનું છે. તો તેમણે બુધવારે ઝેરી દવા પી લેતા અને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસ અર્જન રામાણીને પણ દુષ્કર્મમાં મદદગારી કરવા માટે ધરપકડ કરે તેવી પણ સંભાવના છે. અને આ કારણોસર જ આબરૂ જવાની બીકે રામાણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હોય તેવી પોલીસને શંકા પણ છે. આવા હરામખોરો એક દીકરીની આબરૂની કિંમત 2000 રૂપિયા અંકે છે, તો આ નરાધમો કેટલી હલકી કક્ષાના હશે એ અંદાજ લગાવી જ શકાય છે. આવા નરાધમો સામે શું કાર્યવાહી થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.